નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ સ્વાગત છે। કારણ કે લોકરક્ષક કેડરનું આખરી પરિણામ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ કે એનું કટ ઓફ ક્યાં અટકું છે, બરાબર છે। જે છેલ્લું કામ ચલાવ આવ્યું હતું, બરાબર છે, જે રિઝલ્ટ એમાં ક્યાં કટ ઓફ હતું અને હાલ ક્યાં કટ ઓફ અટકું છે। તો ચાલો એની ઉપર વિગતવાર માહિતીઓ જોઈ લઈએ ફટાફટ। આપ જોઈ શકો છો કે બિન હથિયારી કોન્સ્ટેબલ જેનું મેરિટ કામ ચલાવ યાદીની અંદર 132.75 અટકેલું હતું, એની સામે અત્યારે જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે એમાં 132.25 બરાબર છે, એટલે કે 0.50 માર્કની અંદર અપડેટ થયું છે, બરાબર છે। એટલે જે લોકો 0.25 0.50 રહી ગયા હતા એમનો વારો આવી ગયો છે। સાથે સાથે અહીંથી વિદ્યાર્થી મિત્રો જે લોકોએ ઓપ્ટ આઉટ કર્યું છે તેમને પણ હું ખૂબ આભાર માનું છું આ બધા વિદ્યાર્થીઓ વતી। કારણ કે જો એ લોકોએ ઓપ્ટ આઉટ ના કર્યું હોય તો આ મેરિટ એટલું અપડેટ થાય નહીં। એટલે તમામ વિદ્યાર્થીઓનો પણ ખૂબ આભાર। આપણે અપીલ પણ કરી હતી કે ભાઈ તમે જો ઓપ્ટ આઉટ કરો છો, કોઈ બીજી પરીક્ષામાં પાસ થયા છો તો આ કરો, કારણ કે બીજા વ્યક્તિની જિંદગી બની જાય, બરાબર છે। આપ જોઈ શકો છો હવે ફિમેલમાં જોઈએ તો 114 ફિમેલનું અટકેલું હતું જનરલનું, એની સામે 113.50 આ બિન હથિયારીની આપણે વાત કરી રહ્યા છીએ। ત્યારે જોઈએ ઈડબ્લ્યુએસ એમાં પણ 127.75 બરાબર છે, અને ફિમેલ જોઈએ તો 98.25। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ઈડબ્લ્યુએસમાં 0.25 નો જ ફેર આવેલો છે, એ પણ જેન્ટ્સમાં। મેલમાં ફિમેલ કેન્ડિડેટમાં કોઈ જાતનું અપડેટ આવ્યું નથી, 98.25 અટકેલું છે। હવે જોઈએ એસસી કેટેગરીની અંદર છે તો 121.75 મેલ અને 102.75 ફિમેલ। તો આ જે એસસી નું છે તેમાં 121.28 અટકેલું છે, બરાબર છે, અને 102.75 ની જગ્યાએ 102.25 બરાબર છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો 0.25 થી 0.50 ની વચ્ચે આ સ્પેશિયલ મેરિટમાં અપડેટ આવેલું છે। આ બધા લોકોએ જે ઓપ્ટ આઉટ કર્યું એના આધારે આ લોકો જે 0.25-50 થી રહી ગયા હતા એમનો વારો આવી ગયો છે। બીજું જોવા જાય તો એસસીબીસી 127.75 ત્યાં પણ 127.25, પણ ફિમેલ કેન્ડિડેટ છે એમાં 127.75 ની સામે 105.25, આમાં એક બહુ જ મોટો ગેપ ખાસ કરીને આપ જોઈ શકો છો, બરાબર છે। તો એની અંદર આપણે જોવા જઈએ તો અત્યારે 22 માર્કનો ગેપ આ એસસીબીસી મહિલામાં આવેલો છે। તો એ પણ એ બધા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે, જે લોકોનો હથિયારીમાં વારો આવ્યો હોય છે, જેલ સિપાહીમાં વારો આવ્યો હોય છે, બરાબર છે, એ લોકો અપડાઉન થઈ અને ટૂંકમાં ઉપર આવીને બિન હથિયારીમાં એમનું સિલેક્શન થઈ જવાનું છે, બરાબર છે। એમાં જોઈ શકો છો એક્સ આર્મી મેનની વાત કરીએ તો 102.20 અટકેલું હતું, એની જગ્યાએ 101.80 બરાબર છે। જનરલમાં એક્સ આર્મી મેન છે 106.20 હતું, એની જગ્યાએ 105.80। ઈડબ્લ્યુએસ છે તો એમાં 20 પોઈન્ટનો ફેરફાર આવેલો છે, બરાબર છે। તો આ આપણે વાત કરી બિન હથિયારી કોન્સ્ટેબલના મેરિટની, બરાબર છે, કે કેવું અપડેટ થયું। એટલે કે હવે એવું કહેવાશે કે છેલ્લું મેરિટ 132.25 જનરલનું અટક્યું હતું, એસસીબીસીનું 127.25 અટક્યું હતું, ઈડબ્લ્યુએસનું 125.50 અટકેલું હતું, એસસી છે એનું 121 અને એસટી કેટેગરી છે એનું 101.25। એમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 0.25 નો ફેરફાર આવેલો છે, અને તેમાં પણ તમે જુઓ ફિમેલ મહિલા કેન્ડિડેટ છે એની અંદર 101.50 અટકેલું તો એની સામે 80 માર્ક, બરાબર છે। એટલે કે 20 માર્કની અંદર જે વિદ્યાર્થીઓ હતા એમનો વારો અહીંયા આવી ગયો છે। આ એટલા બધા ધરખમ ફેરફારો થયા છે બિન હથિયારી પોલીસના કોન્સ્ટેબલના રિઝલ્ટની અંદર, કામ ચલાવ યાદી અને હવે મુખ્ય યાદી, આખરી પસંદગી યાદી। હવે આ જે સિક્વન્સ આપણે જોઈ એ જ સિક્વન્સના આધારે હવે બધી જેમ કે હથિયારી છે, પછી જેલ સિપાહી છે, એમાં પણ આવું અપડેટ આવેલું છે। અહીંયા આપણે ફટાફટ જોતા જઈએ। જનરલ મેલ જોવા જાય તો 125, તો આમાં 0.25 નો ડિફરન્ટ આવેલો છે। ઈડબ્લ્યુએસ મેલ છે તો એમાં 122, તો આમાં 121 પોઈન્ટ, આમાં પણ 50 નો ડિફરન્ટ આવેલો છે। એસસી કેટેગરીમાં જોઈએ તો 118, એમાં પણ 117.50 0.50 નો ડિફરન્ટ આવેલો છે। જ્યારે એસસીબીસી કેટેગરી છે એની અંદર 0.25 નો ડિફરન્ટ આવેલો છે, ને
જે એસટી કેટેગરીની અંદર 91 છે એની જગ્યાએ 90.25 એટલે 0.75 નો ડિફરન્ટ આવેલો છે. આ બધી આપણે મેલની વાત કરી ચૂક્યા છે. હવે ફિમેલનું જોવા જઈએ અત્યારે પોલીસમાં તો 101.25 બરાબર, જે પહેલા કામ ચલાવ હતું, પણ હવે મેન રિઝલ્ટ આવ્યું એમાં 100.75. આમાં 83.25 હતું, તો એમાં મેન રિઝલ્ટમાં 83, આમાં 50 પોઈન્ટ, આમાં 0.25 પોઈન્ટ. એસસી કેટેગરી છે તો એમાં 0.50 અપડેટ થયું છે બરાબર છે. એસીબીસી છે તો એમાં 98.25 અને એની સામે 97.75, તો એની અંદર પણ 0.50 જ ફેરફાર થયેલો છે. અને આપણે જોવા જઈએ તો એક સર્વિસમેન છે એમાં 100, તો સામે 99.60 બરાબર છે. ઈડબ્લ્યુએસ છે એમાં 97.60, એમાં નન ઓફ ધીસ બરાબર. એસસી છે એમાંની આજે એસીબીસી છે એમાં પણ 98.60 ની જગ્યાએ 98.40 આવી રીતે અપડેટ આખું થયેલું છે. આપણે હવે જોઈ લઈએ ફટાફટ જેલ સિપાહીની પણ માહિતી. જેલ સિપાહીમાં જોઈએ તો જે 122 હતું એની સામે 121.75, 119 હતું તો 118.75, 116 હતું તો એમાં 115.50, 121.50 હતું તો એની અંદર 121 માર્કે. અને જે એસટી કેન્ડિડેટ છે એના માટે 81 હતું, એ જ અહીંયા ખાસ 81 જ રહ્યું છે. હવે આપણે ફિમેલની વાત કરીએ તો 98.25 ની જગ્યાએ 97.75, 80.50 એ સામે સેમ છે બરાબર, 96.25 એ પણ સેમ છે. જ્યારે એસીબીસી છે એની અંદર 98 માંથી 97.25 અને એસટી કેટેગરી છે એનું 83.25 જેલ સિપાહીમાં ફિમેલમાં અટકેલું છે. હવે આપણે સીધી છેલ્લી એસઆરપીએફ ની વાત કરી દઈએ. આમ જ ઘણા બધા વિદ્યાર્થીઓને ચાન્સ લાગ્યો હોય. આ બધા તો પહેલા પાસ હતા સમજો, એને અપડેશન મળ્યું, પણ આમાં આવ્યા છે જે લોકો લાસ્ટમાં એ આજ હથિયારીમાં આવ્યા હોય બરાબર છે, આવું બની શકે. તો જે છે જનરલનું છે તો 121 હતું, એની સામે 120.50, ઈડબ્લ્યુએસ છે ને 118.50 હતું તો આનું 118.25 અટકેલું છે. એસસી કેટેગરી છે એનું 115.50, એની સામે આનું 115.25 અટકેલું છે. એસસીબીસી કેન્ડિડેટ છે એનું 120.25 હતું, એની જગ્યાએ 119.75 આવેલું છે. એટલે સાહેબ 120 માર્ક થતા હોય અને 0.25 રહી ગયા હોય એનો વારો અહીંયા આવી જાય બરાબર. ખાસ કરીને એસટી કેન્ડિડેટ છે એનું 80.50 અને 80.50. આ જે છે એસઆરપીએફ નું આખું માળખું છે બરાબર છે. તો આ રીતે એનો આખો કટ ઓફ આવેલો છે. હવે આપણે મહત્વની વાત કરી દઈએ. કટ ઓફની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ આવી ગયું છે. આજે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે, પણ હવે જે લોકોનું નામ નથી આવ્યું એને આ વર્ષે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પોલીસ ભરતી બોર્ડે ખાસ કરીને એવું કર્યું કે પેલા કામ ચલાવ યાદી બહાર પડી બરાબર છે, એની સામે નવી જાહેરાત કરી દીધી. એટલે સાહેબ, અને બીજું કે કોઈ સિલેબસની અંદર કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો, એથી કરીને જે કોઈ પણ ઉમેદવારો રહી ગયા છે બરાબર છે, જે કોઈ પણ ઉમેદવારો રહી ગયા છે તાત્કાલિક જ બીજી પરીક્ષાની તૈયારી કરી શકે, અને એ પણ વધારે જગ્યાઓ સાથે બરાબર. જે કઈ ભૂલ રહી ગઈ અગાઉના વખતે બરાબર એમાં અપડેશન લઈ આવી અને તરત જ તૈયારી ચાલુ કરી શકે. એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો એક ખૂબ જ સારો નિર્ણય છે. આની બરાબર છે આ વાત છે. બીજી વાત બધી એવી હતી કે ભાઈ ફોર્મ ભરાતા હતા બરાબર છે, ને આપણા મનમાં એવી ઘણી બધી અસમંજસતા હતી કે ભાઈ ફોર્મ ભરાય છે, દોડ ક્યારે આવશે બરાબર છે, આ વર્ષે લે ઓલા વર્ષે લે, આવું ઘણું હાલતું હતું. તો સાહેબ હજી ગઈકાલે જો આપણે જોઈએ તો 1 થી 2 દિવસની અંદર પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે જાન્યુઆરી 2026ના 3જા સપ્તાહની અંદર બરાબર છે શારીરિક કસોટીનું સંભવિત આયોજન કરવામાં આવશે. એટલે તમને સામે દોડની તારીખે આપી દીધી. બીજું આપણે ઘણા બધા ટ્વીટ જોતા હોય એમાં પણ એવું આવેલું છે સ્પેશિયલી કે જૂન જુલાઈમાં સંભવિત પરીક્ષાઓ આવી જાય બરાબર. આ સંભવિત છે, આ પણ સંભવિત છે, પણ આની તારીખ તો આપણને ખબર જ છે કે ભાઈ શિયાળામાં દર વખતે દોડ આવતી હોય છે, એટલે આ પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટેનો આ ઉત્તમ તક
એટલે જરાય નાસીપાસ નથી થવાનું, માત્ર ને માત્ર શું કરવાનું છે ભાઈ, લડી લેવાનું છે. એકવાર ચાન્સ ગયો તો બીજા ચાન્સ તો જવો જોઈએ નહીં જ, બરાબર છે. અને એમાંય તમારા માટે સ્પેશિયલ જય કેરિયર ઓનલાઈન એને પણ તમારા માટે સ્પેશિયલ સ્કીમ રાખી. 31/12/2025 સુધીમાં જો તમે પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો કોર્સ લેવા માંગો છો, સંપૂર્ણ વિડીયો કોર્સ જેની કિંમત કેટલી થાય 2999, બરાબર છે. પણ ભાઈ તમને આ કોર્સ મળવાનો છે 299 રૂપિયામાં. કેટલામાં? 299માં તમને આ કોર્સ મળવાનો છે 3 મહિના માટે, બરાબર. અરે આપણને એવું થાય કે 3 મહિના માટે તો હમણાં હું દોડીશ આમ તેમ, ભાઈ કાંઈ વાંધો નહીં. 6 મહિના માટે છે 499માં તમને 6 મહિના માટે મળવાનો છે, અને વર્ષ દિવસ માટે તમને 799માં મળવાનો છે, બરાબર છે. અને હા, આમાં 650 થી પણ વધારે વિડીયો લેક્ચર છે, અને એનો આખો સિલેબસ આવી ગયો છે, બરાબર છે. તો તમારે અત્યારથી દોડની તૈયારી ચાલુ થઈ જાય, બીજું વિડીયો કોર્સના મારફતથી ભણવાનું ચાલુ થઈ જાય, અને ભાઈ ખૂબ જ નજીવા દરે. આની અંદર તમારે હજારો કે લાખોમાં સંખ્યામાં ફી આપવાની જરૂર નથી, ખાલી 299માં તમને આ કોર્સ મળી જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તૈયારીઓ ચાલુ કરી દો. અને જે લોકોને આ પરિણામમાં જેનું નામ આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. એ આવનારા સમયમાં PSIની તૈયારીમાં લાગી જાઓ, બરાબર છે. કારણ કે હજી આપણે હમણાં જ તૈયારીઓ ચાલુ કરેલી હોય એટલે બધુંય તાજું જ હોય, બરાબર છે. એટલે ખાસ કરીને એ લોકોને PSIની તૈયારીમાં લાગી જાઓ, બરાબર છે. અને ફરીથી પાછા આપણે આવા જ નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ.